મહેસાણા કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરના ફુવારા સર્કલ ખાતે અમિત શાહના પુતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો છે. ગૃહમંત્રીએ આપેલા નિવેદન ઉપર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મહેસાણા કોંગ્રેસે શહેરના ફુવારા સર્કલ પાસે આંબેડકરની પ્રતિમા પાસે ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ નારેબાજી સાથે કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. અહેવાલ ગાયત્રીબા ઝાલા, મહેસાણા. સંસદની અંદર અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક વિકૃત માણસ અને તડીપાર નેતા, જેમને સંસદની અંદર ભારતના મસીહા, ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાની જનતા કદી માફ નહીં કરે. અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરી છે. ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવે છે. આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ, ગામે ગામ, મોહલ્લે મોહલ્લે અને શહેરો અને ગામે કામ કરીશું.